શું તમને આ વર્ષે ગરમી વધુ લાગી રહી છે? પરંતુ જો આપણે થર્મોમીટરમાં તાપમાન જોઈએ તો લગભગ એટલું જ છે, 40 થી 45 ની વચ્ચે. તો પછી આ ગરમી વધુ કેમ લાગી રહી છે? કારણ કે આ માત્ર તાપમાનનો પ્રશ્ન નથી, આ છે ફીલ થતી ગરમીનો પ્રશ્ન. ઘણા લોકો કહે છે કે આ ગ્લોબલ વોર્મિંગને કારણે છે, પરંતુ રિયાલિટી એ છે કે ગ્લોબલ વોર્મિંગ એ એક જ માત્ર કારણ નથી. આ વર્ષે ફીલ થતી ગરમી તે ઘણા બધા કારણોનું કોમ્બિનેશન છે, અને એમાં સૌથી મહત્વનું કારણ છે હ્યુમિડિટી એટલે કે ભેજ. ગરમીમાં આપણું શરીર સ્કિનમાંથી પરસેવો બહાર કાઢે છે અને એ ઠંડુ રહે છે, પરંતુ જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોય ત્યારે આ જે સ્કિન પરનો પરસેવો છે એ સુકાતો નથી, અને એ સુકાતો નથી એટલે નવો પરસેવો શરીર બનાવી શકતું નથી. આની માટે આ શરીરને જેટલું ઠંડુ રહેવું જોઈએ એટલું એ ઠંડુ રહી શકતું નથી, અને એ ઠંડુ નથી રહેતું એટલે આપણે લોકો ગરમી ડબલ અનુભવીએ છીએ. આને સફોકેટિંગ હીટ કહે છે, એટલે ગુજરાતીમાં ગુંગળાતી ગરમી. પણ અહીંયા વાત પૂરી નથી થતી. એક બીજો પણ ફેક્ટર છે, હીટ ડોમ. આ જે હીટ ડોમ છે તે એક હાઈ પ્રેશર સિસ્ટમ છે જે ગરમ હવાને એક ઢાંકણની જેમ બંધ કરી દે છે. સામાન્ય રીતે હવા ગરમ થાય એટલે એ ઉપર જાય છે, પરંતુ અહીં તે ફસાઈ જાય છે, એટલે દરરોજ ગરમી વધતી જાય છે, અને દિવસે ને દિવસે આપણને આ ગરમી વધારે તીવ્ર લાગે છે. હવે આપણને પ્રશ્ન એ થાય કે આ હ્યુમિડિટી એટલે કે ભેજ આવ્યો ક્યાંથી? તો હમણાં થોડા દિવસો પહેલા વરસાદ હતો. હવે આ વરસાદને કારણે જમીન ભીની હતી, એમાં સૂર્યપ્રકાશ પડ્યો એટલે ભેજ છે એ મીન્સ હવામાં ભર્યો, અને આ જે હવા છે એ ભારે થઈ, અને આ ભારે હવાને કારણે ટેમ્પરેચર એટલું જ છે છતાં પણ આપણને ગરમી ફીલ વધારે થાય છે. બીજી એક મહત્વની વાત કે હવે રાત્રે પણ ઠંડક નથી થતી, કારણ કે ક્લાઉડ એક બ્લેન્કેટની જેમ બિહેવ કરે છે, એટલે એને કારણે જે દિવસની ગરમી છે તે રાત્રે ઉપર જતી હતી અને ઠંડક મળતી હતી, એ હવે ઠંડક મળવાની બંધ થઈ ગઈ. એટલે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારથી જ આપણું શરીર ગરમ હોય છે, અને આ ગરમ હોવાને કારણે દિવસની શરૂઆત પહેલા તો આપણે થાકી જતા હોય એવું આપણને ફીલ થાય છે. અને શહેરીકરણ, રોડ્સ, કોન્ક્રીટ્સ, બિલ્ડિંગ્સ આ બધા દિવસે ગરમી એબ્સોર્બ કરે છે અને રાત્રે છોડે છે, એટલે શહેરોમાં 24 કલાક સુધી ગરમી ફસાયેલી રહે છે, અને આપણને લાગે છે કે આ ગરમી ક્યારેય જતી જ નથી. વાત માત્ર એટલી જ છે કે આ ગરમી માત્ર ટેમ્પરેચર નથી, આ છે એન્વાયરમેન્ટ, હ્યુમિડિટી અને સિસ્ટમ ચેન્જ. પરંતુ સૌથી મહત્વનું એ છે કે આપણે જે ફીલ કરી રહ્યા છીએ એ થર્મોમીટર નથી બતાવી રહ્યો. અને પછી પ્રશ્ન એ થાય કે જો શરીર આટલી ગરમી સહન ન કરી શકે તો શું થાય? એનો જવાબ તમને મળશે મારા નેક્સ્ટ વિડીયોમાં. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, પ્લીઝ કોમેન્ટ કરો, અને આવા ઇન્ફોર્મેટિવ અને રિસર્ચ બેઝડ દરરોજ એક વિડીયો જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.